સુરત બ્રેકિંગ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગની ફરી આંખો ખુલી। ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કામગીરી યથાવત। મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ, હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટલ અને રેસ્ટોરન્ટમાં સીલ મારવામાં આવ્યું છે। ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની 411 દુકાનો સીલ કરવામાં આવ્યા છે। તેની સાથે જ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની 111 દુકાનોને સીલ કરવામાં આવ્યા છે। ઉપરાંત હિરપન્ના ટેક્સટાઇલ માર્કેટની પણ 75 દુકાનોને સીલ કરવામાં આવ્યા છે। વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ કરવામાં આવ્યા છે। કતારગામ વિસ્તારમાં આવેલ B+B+2 નું જીમને પણ સીલ કરવામાં આવ્યા છે। બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યા છે। રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઈન્ટમાં આવેલ દુકાનો અને 4 જેટલી ટ્યુશન ક્લાસીસો સહિત કુલ 50 જેટલી દુકાનોને સીલ કરવામાં આવ્યા છે। તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલ કરવામાં આવ્યું છે। એટલે કે રાજકોટની ઘટના બાદ સુરતના ફાયર વિભાગને બ્રહ્મજ્ઞાન થયું છે।